जय माताजी मित्रों, केम छो? मजा में स्वागत है तमारू वर्षा विलेज फार्मिंग में। आ बोर જોઈને તમને ખબર પડી જ ગયા હશે કે આપણે ક્યાં આગળ આવે છે। આજે આપણે આવી ગયા છીએ કોતર બોરની અંદર। તો કોતર બોરમાં આપણે લગનમાં આવ્યા હતા, તો કોતર બોરના બોર જોયા તો મને લાગ્યું કે મારા મિત્રોને કોતર બોરના બોર બતાવું, તો આવો મારી સાથે આપણે જઈએ બોર। તો મિત્રો તમે જે બોર લઈને આપણે વેચાતા સિટીમાં મળે છે ને, જે ખાઈએ છે ને, એ બોર જોવા કેવડું મોટું બોર છે। મોટા બોર મિત્રો તમે જોવો તો ખરા કેવડા મોટા મોટા બોર લાગે છે, જોયા ને। ખાવામાં એકદમ મીઠા છે બોરા। આ બાજુ આવો બતાવો। કોતર બોરની બોરડી પ્રખ્યાત હોય। અહીંનો બોર હે ને આખા ગુજરાતમાં ફેલા એટલો બધો બોર લાગે આગળ। હજુ બોર કાચા છે એટલે વાર છે, પણ મિત્રો તમે જોઈ શકો છો પૂરતા પ્રમાણમાં હજુ બોર બરાબર પાકે નથી। પણ આપણે કોતર બોર આવે છે ને એટલે હું તમને વિડીયોમાં બતાવું છું આવી રીતના બોર લાગે છે। કેટલા બધા બોર છે ને, આ બાજુ આવજો। હેરેન દેખાય છે નીચે, આ બોર નથી, શું બધા લબડેલા નીચે એ। અને મિત્રો તમે આમ આ બાજુ જુઓ, એટલા બધા બોરા લાગે છે ને, કેટલા બધા બોરા દેખાય છે મિત્રો। હજુ પાકવામાં થોડી વાર છે એટલે, બાકી આ બોરડી છે ને બોરા પાકશે ને એટલે લાલ ઘૂમ બોરા પાકશે। મિત્રો તમે જોવા તો ખરા કેટલા બધા બોર લાગે છે, જોવા ને મિત્રો। કોતર બોરની અંદર બોરડી છે ને આટલો બધો બોર લાગે ને આ લોકો બધા માર્કેટમાં વેચે। એ બોર આપણને વેચતા બજારમાં આવી રીતના મળે, પણ હે ને કોઈની વાડીમાં આવી રીતે ના ઘૂસી જાય। પણ આ તો મારા સગા સંબંધીનું ખેતર છે ને એટલે અમે આવે છે। હા બોર તો જો એટલું બધું લાગે છે, પણ હજુ કાચ છે। તો મિત્રો મેં તમને બતાવ્યું ને બોર તમે જો ને કેટલા મોટા મોટા બોર છે, એકદમ મીઠા હોય છે। ઓહો શું વાત છે, બોરા તો જો, પણ બોરા હજી કાચો છે, પાકશે ને એટલે તમને નજારો જોવા જેવું લાગશે। આ બધી બોરડી જ છે, આ બધી બોરડીઓ જ છે આગળ। આ ખેતરો કહેવાય ને, પણ ખેતરોમાં નરી બોરડીઓ જ હોય। આ લોકો સિઝન લે, જેમ આપણા ખેતરમાં શાકભાજી કરીએ, ઘાસ કરીએ, ગાજરી મકાઈ, એવી રીતના આ લોકો છે ને બોરની ખેતી કરે અને આ માર્કેટમાં વેચે અને આપણે લઈને ખાઈએ બોર। તો મિત્રો 500 રૂપિયા ભાવ છે, એક કટ્ટાનો 50 કિલોનો કટ્ટું આવે, એના 500 રૂપિયા ભાવ છે અત્યારે બોરનો માર્કેટમાં। તો આ વખત કહેવામાં આવ્યું છે કે બોરનો સારો ભાવ મળે છે, તો આ લોકો જે બોરની ખેતી કરે છે એ લોકો આ વખત રાજી થયા છે, કારણ કે આટલો બધો ભાવ મળે છે। બોર એટલો બધો મીઠો છે ને કે વિડીયો બનાવતે મને ખાવાનું મન થઈ ગયું એટલે હું ખાવા। અને મિત્રો તમે જો નજીક ના હોય ને આ વિડીયો જોતા હોય તો કોતર બોર આવો ને, તો કોતર બોર જે રોડ જાય છે ને ત્યાં આટલી બધી બોરડીઓ છે। જેને પણ આ બોર જોયા ને બાલાસિનોરથી લગભગ આ બાલાસિનોરથી 12-13 કિલોમીટર થાય છે। અને તમારે બોર જોતા ને કટ્ટું હોય તો સસ્તું મળે, તમે આવો, કારણ કે આપણું બાળક બોલતું ના હોય અને આપણે બોર વેરવાની બાધા રાખીએ ને જલારામ બાપાએ, તો બાળક બોલતું થઈ જાય અને તમને એવું લાગે કે બોર બહુ મોંઘા પડે છે। તમે બાલાસિનોરથી 17-18 કિલોમીટર આ કોતર બોર થાય છે। અહીં ઘેર ઘર આગળ તમારો કટ્ટો બોરનો મળી જશે, તો એકવાર કોતર બોરની મુલાકાત લેજો। અને જેટલા યુટ્યુબ પર આપણો વિડીયો જોવે છે ટોટલી બધાને ખબર જ છે કોતર બોરમાં આવા બોર મળે જ છે આપણા સબસ્ક્રાઈબરને। તો કોમેન્ટ જરૂર કરજો કે કોતર બોર આવીને કોને કોને આવા બોર ખાધા છે। તો આપણે મળીશું નવા વિડીયોમાં। અને આપણી ચેનલ પર તમે નવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આપણી ચેનલનું નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ। લાઈક કરો, શેર કરો, વિડીયો પર કોમેન્ટ જરૂરથી કરો। તો આપણે આજે આવ્યા કોતર બોર ને મેં તમને બતાવ્યા કોતર બોરના બોર। જય માતાજી।